જય શ્રી કૃષ્ણ. ગંગોત્રી સ્કૂલ ગોંડલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે નવા પ્રકરણની શરૂઆત કરવાની છે. પ્રકરણ નંબર 5 તે સરખું દેખાય છે. એટલે કે આ ચેપ્ટરની અંદર આપણે વસ્તુની સરખામણી કરવાની છે. તેના બે સરખા ભાગ પાડવાના છે અને બે સરખા ભાગ બંને બાજુ સમાન દેખાય છે કે નહીં તેના વિશે આપણે માહિતી મેળવવાની છે. અને આપણે આકારોને રોટેટ કરવાના છે એટલે કે ફેરવવાના છે. તે આપણે પ્રકરણમાં જ્યારે આવશે ત્યારે તેના વિશે વધારે માહિતી મેળવીશું. આ પ્રકરણની શરૂઆત કરતા પહેલા આપણે એ માહિતી મેળવી લઈએ, એક વખત આપણે રિવિઝન કરી લઈએ કે કયા પ્રકરણની અંદર આપણે શું ચર્ચા કરી હતી. મિત્રો, ચેપ્ટર નંબર 4 ભાગ અને પૂર્ણમાં આપણે અપૂર્ણાંકો વિશે શીખ્યા. અપૂર્ણાંકોને અંકમાં લખતા શીખ્યા, શબ્દોમાં લખતા શીખ્યા, આકૃતિ પરથી અપૂર્ણાંકો શીખ્યા અને અપૂર્ણાંકો પરથી પણ આપણે આકૃતિ બનાવતા શીખ્યા. આ ઉપરાંત કેટલાક અપૂર્ણાંકને લગતા વ્યવહારિક દાખલાઓની પણ ચર્ચા કરી, જે આપણને રોજબરોજ આપણા જીવનમાં પણ કામ આવે છે. તો આજે હવે આપણે શરૂ કરવાનું છે ચેપ્ટર નંબર 5 તે સરખું દેખાય છે. હવે આ ચેપ્ટર શરૂ કરતા પહેલા આપણે થોડુંક ધોરણ 3 ને યાદ કરી લઈએ. ધોરણ 3 ની અંદર તમારે આવતું ચેપ્ટર નંબર 1 ક્યાંથી જોવું, બરાબર. આ ચેપ્ટર ની અંદર સમમિતિ આવતી. સમમિતિ એટલે શું? તો કે કોઈ પણ એક વસ્તુના બે સરખા ભાગ કરીએ અને બંને ભાગ જો એક સરખા દેખાતા હોય તો તેને કહેવાય સમમિતિ. તે આકાર અથવા તો તે વસ્તુ જે છે તે સમમિતિ દર્શાવે છે તેવું કહી શકાય. પરંતુ જો સરખા ભાગ ન થતા હોય તો તે સમમિતિ દર્શાવે છે તેવું કહી શકાય નહીં, બરાબર છે. તો સૌથી પહેલા આપણે અહીંયા 1 થી 0 થી 9 અંકોમાં જોઈએ અને ત્યાર પછી ABCD ના અંગ્રેજી મૂળાક્ષરોમાં જોઈએ કે એવા કયા અંકો છે ને એવા કયા મૂળાક્ષરો છે કે જેની અંદર સમમિતિ દર્શાવી શકાય છે, બરાબર. સૌથી પહેલા જોઈએ આપણે અંકોમાં. તો કે નીચેના અંકોમાં સમમિતિની રેખા દોરો અને જણાવો કે તે સમમિતિ દર્શાવે છે કે નહીં. હવે કોઈ પણ અંક છે, કોઈ પણ વસ્તુ, કોઈ પણ ચિત્ર છે કે કોઈ પણ મૂળાક્ષર છે, અક્ષર છે, તે સમમિતિ કાં તો ઊભી દર્શાવે કાં તો આડી દર્શાવે, અથવા એટલે કે કાં તો ઊભા બે સરખા ભાગ થાય અને કાં તો આડા બે સરખા ભાગ થાય. તો આપણે દરેકના ઊભા અને આડા બંને ભાગ કરી જોઈશું. સૌથી પહેલા આપણે જોઈએ 1 માં. આપણે ઊભી રેખા દોરીએ. મિત્રો, યાદ રાખજો, જ્યારે પણ તમે સમમિતિની રેખા દોરો છો ત્યારે સ્કેલથી જ દોરવી, જેથી કરીને સીધી થાય. જો અહીંયા આપણે એકની અંદર ઊભી રેખા પણ દોરી અને આડી રેખા પણ દોરી, પણ બંનેમાંથી એક પણ માં બે સરખા ભાગ થતા નથી. આપણે ઊભી રેખા જોઈએ તો બંને બાજુ કેવું છે? અલગ અલગ છે. આપણે આડી રેખા જોઈએ તો પણ બંને બાજુ અલગ છે. એનો મતલબ એમ કે 1 જે છે તે સમમિતિ દર્શાવતો નથી. એવી જ રીતે આપણે બીજા અંકોમાં દોરીએ. આ આપણે દોરીએ 2 ની અંદર, ત્યાર પછી દોરીએ 3 ની અંદર, ત્યાર પછી દોરીએ 4 માં. ઊભી રેખા એકદમ સીધી થવી જોઈએ સ્કેલની મદદથી અને બરાબર વચ્ચોવચ્ચ જ થવી જોઈએ. ત્યાર પછી 5 માં દોરીએ. તો તમે અહીંયા જોઈ શકો છો કે 1 થી લઈને 5 સુધીમાં ક્યાંય પણ ઊભી રેખા દોરતા પણ બે સરખા ભાગ નથી થતા અને આડી રેખા દોરતા પણ બે સરખા ભાગ થતા નથી. એનો મતલબ એમ કે 1 2 3 4 અને 5 આ પાંચમાંથી કોઈ પણ અંક ઊભી કે આડી સમમિતિ દર્શાવતો નથી. હવે આપણે 6 થી લઈને અહીંયા 0 સુધીના અંકમાં સમમિતિ દોરીએ. માં, ત્યાર પછી 7 માં, ત્યાર પછી 8 માં, ત્યાર પછી આપણે દોરીએ 9 માં,
તમારે એવું હોય તો ડોટેડ લાઈન ન દોરવી તો તમે સ્ટ્રેટ લાઈન પણ દોરી શકો. ત્યાર પછી દોરીએ 0 માં. બરાબર છે. આપણે 6 થી લઈને 0 સુધી દરેકની અંદર સમમિતિની રેખા દોરી. હવે તમે જોઈ શકો છો કે 6 ની અંદર બે સરખા ભાગ પડતા નથી. 7 ની અંદર પણ બે સરખા ભાગ પડતા નથી. પણ 8 ની અંદર પડે છે. જો ઊભું કર્યું તોય બંને બાજુ કેવા છે? સમાન. અને આડી કરીએ તો પણ બંને બાજુ કેવું છે? સમાન છે. બરાબર. તો 8 જે છે તે સમમિતિ દર્શાવે છે. અને ત્યાર પછી 9 માં પણ નથી ભાગ પડતા, પણ 0 માં પડે છે. કારણ કે 0 જે છે તે ઊભી અને આડી બંને સમમિતિ દર્શાવે. ઊભું રાખીએ તો પણ બે સરખા ભાગ પડે છે, આડું કરીએ તો પણ બે સરખા ભાગ પડે છે. એટલે કે 0 પણ શું છે? તો કે સમમિતિ દર્શાવે છે. ત્યાર પછી હવે આપણે જોઈએ ક્વેશ્ચન નંબર 2. નીચે આપેલા અંગ્રેજી મૂળાક્ષરોમાં સમમિતિની રેખા દોરો અને જણાવો કે તે સમમિતિ દર્શાવે છે કે નહીં. હવે આપણે શું કરવાનું છે? તો કે જેવી રીતે આપણે અંકોની અંદર સમમિતિ દોરી એવી જ રીતે આપણે મૂળાક્ષરોની અંદર સમમિતિ દોરવાની છે. અને કયા મૂળાક્ષરો સમમિતિ દર્શાવે છે તે પણ આપણે જોવાનું છે. અહીંયા એવું પણ બનશે કે ઘણા મૂળાક્ષરો જે છે તે આડી સમમિતિ દર્શાવશે પણ ઊભી દર્શાવશે નહીં. તો કેટલાક મૂળાક્ષરો એવા પણ છે કે જે ઊભી દર્શાવશે, આડી દર્શાવશે નહીં. તો આપણે શરૂઆત કરીએ. સૌથી પહેલા આપણે B માં બરાબર વચ્ચે આપણે દોરીએ સમમિતિની રેખા. આડી પણ દોરીએ. જુઓ તમે અહીંયા જોઈ શકો છો કે ભાઈ આપણે ઊભી રેખા દોરી તો બંને બાજુ સમાન ભાગ થતા નથી. અહીંયા B નો લીટો છે તો અહીંયા લીટો નથી, તો આ બંને ભાગ કેવા થઈ ગયા? અલગ અલગ. પણ આડી રેખા દોરીએ તો આડી રીતે જોતા બંને ભાગ કેવા દેખાય છે? સરખા. તો B જે છે તે કેવી સમમિતિ દર્શાવે છે? આડી સમમિતિ દર્શાવે છે. ત્યાર પછી આપણે જોઈએ જેની અંદર આપણે ઊભી રેખા, આપણે દોરી આડી રેખા. તો જેની અંદર ઊભું કે આડી કોઈ પણ પ્રકારની સમમિતિ દર્શાવતો નથી, કારણ કે તેના બંને ભાગ કેવા થાય છે? અલગ અલગ. ત્યાર પછી આપણે F માં દોરીએ. F માં પણ એમ જ થશે, તે સમમિતિ દર્શાવશે નહીં. અમુક મૂળાક્ષરોને અંકો જે છે તે તમે જોતા જ ખ્યાલ આવી જાય કે અહીંયા આપણને સમમિતિ જોવા મળશે નહીં. હવે ત્યાર પછી જોઈએ I. I ની અંદર હું બરાબર વચ્ચે સમમિતિની રેખા દોરું છું. જો અહીંયા બે સરખા ભાગમાં વિભાજિત થાય છે. તો ઊભી સમમિતિ દોરતા અને આડી બંને પ્રકારની સમમિતિ દોરતા I જે છે તે બે સરખા ભાગમાં વિભાજિત થાય છે. B માં આડી સમમિતિ જોવા મળી, I માં આડી અને ઊભી બંને સમમિતિ જોવા મળી. ત્યાર પછી G લઈ લઈએ. તમે અહીંયા જોઈ શકો છો કે G ની અંદર કોઈ પણ પ્રકારની સમમિતિ જોવા મળતી નથી, કારણ કે G માં જે છે તે આડી અને ઊભી બંને સમમિતિ દોરતા તે સરખા ભાગમાં વિભાજિત થતું નથી. ત્યાર પછી લઈએ આપણે H. H ની અંદર પણ આપણને જોતા ખ્યાલ આવી જાય કે H જે છે તે આડી અને ઊભી બંને પ્રકારની સમમિતિ દર્શાવે છે. તમે જો અહીંયા જોઈ શકો છો, આ ઊભી રેખા દોરીએ તો પણ બંને બાજુ સરખા ભાગ પડે અને આડી દોરીએ તો પણ બંને બાજુઓ સરખા જ ભાગ પડે છે. ત્યાર પછી R લઈ લઈએ આપણે. R માં આપણે બરાબર વચ્ચે રેખા દોરતા આપણને જણાય છે કે R પણ સમમિતિ દર્શાવતો નથી. ત્યાર પછી W જોઈએ. જો W ની અંદર ઊભી રેખા દોરતા બે સરખા ભાગમાં વિભાજિત થાય છે. તેથી W ઊભી સમમિતિ દર્શાવે, પરંતુ W જે છે તે આડી સમમિતિ દર્શાવતો નથી, કારણ કે આડી રેખા દોરતા તે બે સરખા ભાગમાં વિભાજિત નથી થતું. ત્યાર પછી આપણે Z લઈ લઈએ. ઊભી સમમિતિ દોરતા તે બે સરખા ભાગમાં વિભાજિત થતું નથી, કારણ કે તે ડાબે જમણે ઉલટાય છે. જો અહીંયા ત્રિકોણ ભાગ, અહીંયા ત્રિકોણ ભાગ, પણ અહીંયા ઉપર છે ને અહીંયા નીચે છે. બરાબર છે. અને આડી રેખા દોરતા પણ એવું જ આપણને જોવા મળે છે.
ત્યાર પછી આપણે ઈ લઈ લઈએ. ઈ માં આપણે આડી રેખા દોરીએ તો આપણને સમમિતિ જોવા મળે. જો બંને બાજુ કેવા થયા ભાગ સરખા, પણ ઊભી રેખા દોરીએ તો સમમિતિ જોવા મળે નહીં, કારણ કે લીટીની એક બાજુ ઈ નો ઊભો લીટો આવે છે આ, અને આટલું, જ્યારે આ બાજુ ફક્ત 3 લીટા જ આવે છે, તો બંને ભાગ સરખા થતા નથી. બરાબર છે. ત્યાર પછી x ની અંદર આડી અને ઊભી બંને પ્રકારની સમમિતિ જોવા મળે છે. ત્યાર પછી l જોઈએ. l ની અંદર આડી સમમિતિ જોવા મળતી નથી અને ઊભી સમમિતિ પણ જોવા મળતી નથી. બરાબર છે. તમે અહીંયા પણ લીટો કરી જોયો, તમે અહીંયા પણ લીટો કરશો તો ઊભી સમમિતિ તમને જોવા મળશે નહીં. ત્યાર પછી m લઈ લઈએ આપણે. તો m અને w માં સેમ જ છે. m ની અંદર પણ શું થશે? w ની જેમ ઊભી સમમિતિ જોવા મળશે, પરંતુ આડી સમમિતિ જોવા મળશે નહીં. એવી જ રીતે n માં જોઈએ આપણે તો કે n ની અંદર ઊભી કે આડી કોઈ પણ પ્રકારની સમમિતિ આપણને જોવા મળશે નહીં. તો આવી રીતે આ ABCD ના કેટલાક અક્ષરો છે આવા, તમે આવા દરેક અક્ષરોની પ્રેક્ટિસ કરજો. આખી ABCD ના A થી લઈને Z સુધીના તમામ અક્ષરોની પ્રેક્ટિસ કરો અને સમમિતિ જોવા મળે છે કે કેમ તે જણાવો. અને આ ઉપરાંત અંકોની અંદર પણ હવે આની અંદરથી ક્વેશ્ચન કેવા પૂછાઈ શકે તમને, અથવા તો એમ પૂછે કોઈ પણ એક મૂળાક્ષર આપેલું હોય કે આની અંદર સમમિતિની રેખા દોરો, અથવા તો પ્રશ્ન સ્વરૂપે જો પૂછવું હોય તો તમને એમ પણ પૂછી શકે કે 0 થી લઈને 9 સુધીના અંકોમાં કયા અંકોમાં આડી ઊભી સમમિતિ જોવા મળે છે, એટલે કે બંને જોવા મળે. એમ પણ પૂછે કે કયા અંકમાં ફક્ત ઊભી જોવા મળે, ફક્ત આડી જોવા મળે. તો અંકોની અંદર આ 3 પ્રશ્નની અંદર જવાબ આવશે 8 અને 0, કારણ કે 8 અને 0 માં આડી ઊભી બંને પણ જોવા મળે છે, ઊભી પણ જોવા મળે છે, આડી પણ જોવા મળે છે. એ સિવાયના કોઈ પણ અંકોમાં સમમિતિ જોવા મળતી નથી. અને ત્યાર પછી જો આપણે જોઈએ ક્વેશ્ચન નંબર 2, તો ક્વેશ્ચન નંબર 2 ની અંદર મૂળાક્ષરો છે. તો તમને ફક્ત આટલા જ મૂળાક્ષરો ન આપેલા હોય, તમને આખું કહેલું હોય કે ભાઈ A થી લઈને Z સુધીમાં એવા કયા મૂળાક્ષરો છે કે જેમાં ફક્ત ઊભી સમમિતિ જોવા મળે છે. તો એના માટે તમારે એક વખત A થી લઈને Z સુધીના તમામ અંકો આવી રીતે ડબલ લાઈનમાં લખીને તેમાં સમમિતિની રેખા દોરીને તમારે નક્કી કરવાનું રહે. પણ જો એની તમે અગાઉથી પ્રેક્ટિસ કરેલી હોય, તમે અગાઉ લર્ન કરેલું હોય, તો તમારી એક્ઝામની અંદર આ મૂળાક્ષરો દોરવા પડતા નથી. અને એમ પણ પૂછે કે કયા મૂળાક્ષરોમાં ફક્ત આડી જોવા મળે છે, કયા મૂળાક્ષરમાં ફક્ત ઊભી જોવા મળે છે, કયા મૂળાક્ષરોમાં બંને જોવા મળે છે, કયા મૂળાક્ષરોમાં એક પણ જોવા નથી મળતી. આવા દરેક ક્વેશ્ચન આની અંદર આપણને પૂછાઈ શકે. બરાબર છે. તો મિત્રો આજના આ લેક્ચરમાં અહીંયા સુધી જ. ફરી મળીશું નવી માહિતી સાથે આવતા લેક્ચરમાં. થેન્ક યુ.